ફાઇનલી અમે બીજી હોટલમાં એન્ટર થઈ ગયા છીએ. ઇટ્સ અ નાઇસ, આઈ મીન ઇટ્સ રિયલી નાઇસ એન્ડ definitely wanna give you, I will give room tour too. Cozy vibes. This is a lounge છે. I mean lobby. તો સારું એટમોસ્ફિયર છે, સારી છે હોટેલ પણ, બટ આ મસ્ત છે જો. ગુડી ઓકે હાય એન્ડ ફાઇનલી અમે અમારી હોટલ ચેન્જ કરી લીધી છે. પહેલાં તો આ એની મસ્ત એવી લોબી છે અને હવે હું તમને કરાવું છું રૂમ ટૂર, કેમ કે રૂમ સરસ છે, મસ્ત છે, ક્લીન છે અત્યારે, ધેટ્સ વાય. લિયા બંધ થઈ ગયો હું કરાવું છું રૂમ ટૂર. સો કમ ઇન. કામ. ઓ બાપરે, દરવાજો તો જો ભારે, મને તો હું જ ભારે છું. ઉઈ ભગવાન. ધીસ ઇઝ અ બાથરૂમ. કિચન બાથ સારું છે. જો એક જાદુ બતાવું. ઓય બાથરૂમમાંથી તમે રૂમ જોઈ શકો. તોડી જ નાખો તો હમણાં હું, ખર્ચો આવે જ જબરો. અને રૂમમાંથી પાછું બાથરૂમ. ગુજરાતીઓના કામનું નહીં, આપણને પ્રાઇવેટલી જ લાવવું ગમે. છું હું એકદમ ઇન્ડિયન સ્ટાઇલમાં, ઇન્ડિયન કલ્ચરમાં. તો આ તો રૂમ ગમ્યો હોય તો લાઈક કરજો. બેઝિકલી સાચે બહુ કોઝી વાઇબ્સ છે રૂમની, બહુ સરસ છે. આ છું હું મસ્ત. સૌ પહેલાં તો આ છે અલમારી, જેમાં મારા થેલા પડ્યા છે. બાથરોબ એન્ડ ઓલ દેટ. ઇટ્સ રિયલી ગુડ. બેટરી આપી, મને લાગે લાઇટની તકલીફ હશે, શું કેવું. કોમ બધું છે. સો એક ડેસ્ક છે. ડેસ્કની અંદર આપણે જોઈએ શું છે. ઓકે, લોન્ડ્રી કિટ્સ. ઓકે, આમાં છે કિટ. આમાં કંઈ ભાન મને પડતી છે નહીં, કંઈક લખ્યું છે ઇંગ્લિશમાં. ઓપન યોર આર્મ્સ ટુ ચેન્જ બટ ડુ નોટ લેટ ગો ઓફ યોર વેલ્યુઝ. ઓકે, પીલો મેનુ. આ તમારે ખોલીને જોવું જોશે. આ જે આપણે એજ્યુકેશન બાર છે, જો આ વસ્તુ. હોર્સ હેર પીલો, સ્પ્લેટ પીલો. ઓ માય ગોડ, આપણે સિલેબસની જ બહારની વસ્તુ. ધીસ ઇઝ મી અગેન. સારો એવો મિરર છે. એકચ્યુઅલી પહેલાં જે રૂમ હતો ને એ મોટો હતો આના કરતાં, બટ એની લોકેશન સારું નહોતું. તો થોડો નાનો છે, બટ વ્યૂ સારો છે.
આ બેડ છે. આ બધી રેગ્યુલર આઇટમ જે કંઈ હોટલવાળા આપતા હોય એ બધું જ છે. બટ ફ્રૂટ કોમ્પ્લિમેન્ટરી છે. ધ ફ્રેશ ફ્રૂટ વિલ બી સર્વ. વાવ, મને ખબર જ નથી કે હું કેટલું ફ્રૂટ ખાઈ જઈશ. ગુજરાતી આવતા હોય ને ત્યારે કોમ્પ્લિમેન્ટરી વસ્તુ કાઢી નાખે. અહીંયા છે ફ્રીજ, અહીંયા છે નટ્સ એન્ડ ઓલ દેટ. સ્ટડી ટેબલ, સ્પાન સલોનના મેનૂઝ છે, કેલેન્ડર પણ છે, ક્યુટ કેલેન્ડર. આ ખબર નથી શું છે. તો આ મસ્ત બેડ છે. યાર ગાદલું કેટલું જાડું છે. ઓકે, સામે મસ્ત અરીસો છે અને આ છે વ્યૂ, કેમ કે મારે વ્યૂ માટે જ રૂમ જોઈતો હોય. આપણે ખોલીને જોઈએ. ઓકે, ઇટ્સ અ પૂલ વ્યૂ. પેલા હતું ને એનું વ્યૂ જ કંઈ નહોતું આવતું. પાર્કિંગ વ્યૂ આપ્યો તો મને લાગે, તો મેં ચેન્જ કર્યો અને પૂલ વ્યૂ લીધો. સિટી પણ દેખાય છે અને પુલ પણ સારો વ્યૂ છે. યાર સવાર સારી જ આવી જોઈએ કંઈક જોઈને, મારું એવું માનવું છે. બટ બહુ સરસ હોટેલ છે, એકદમ લક્ઝરી વાઇબ્સ આપે એવી. હવે ત્રીજી હું નથી ખોલતી, આ જ છે જે છે વ્યૂ. ઓકે, બાથરૂમ બતાવવાની જરૂર નથી, બટ સારું છે તો હું બતાવી દઉં. વાહ, આ તો રીલ બનાવવા માટે આવે એવું છે કામમાં. પણ મારો ફેસ બહુ જાડો આવે છે. આ છે પુલ મસ્ત. ને હું ગોતું છું મારા ઈને, જે ખબર નહીં ક્યાં ખોવાઈ ગયા છે આ હોટલમાં. અહીંયા કંઈક નવું છે. લેટ્સ જસ્ટ ચેક ઇટ. ઓકે, ધેટ્સ ધ રેસ્ટોરન્ટ. હોટલ ગોઈતા પછી જોઈએ ક્યાં છે. આમ ભગવાન, આમ શું તો ખરી. આના નસીબ છે બાકી. આપણે પૈસા દઈને ના આવવું પડે જ, આને ફ્રી છે ભાઈ. એ બી આવી સારી હોટલમાં. We are going to checking out just a spa. જ્યાં હું જઈશ હમણાં થોડી વારમાં, કોઝ માય બોડી નીડેડ ઇટ. આપણે સાથે લઈ ચાલ ને મને. To be our inbuilt salon also. It's too good. And it's a gallery. લાગે ને એકદમ મારા જેવી, ગમે એટલી સાયકલ ચલાવે બોડી જ નહીં ઉતરે. ઓકે, તો વાગી ગયા છે 4. ટાઈમ હાઈટીનો છે બટ વિચાર છે કે 5 વાગે જઈએ.
તો નીંદર આવી ગઈ હતી, તો લંચ ટાઈમ ઓવર થઈ ગયો છે અને અત્યારે ફ્રૂટ્સ ખાઈને થોડું ચલાવી લઈએ. આ કોમ્પ્લિમેન્ટરી છે, બટ તોય સારા માણસો છે યાર, મોંઘા ફ્રૂટ આપ્યા છો. ઓકે, તો લેટ્સ એન્જોય ધ ફ્રૂટ વિથ અ ગુડ વ્યૂ. લા આમ જો હજી તો છે ને, હજી 2 કલાક નથી થયો. 2 કલાક થઈ હશે હે ને? હા, 2 કલાક થઈ નાસ્તો કર્યો. હજી 2 કલાક નથી થઈ ને તો કોમ્પ્લિમેન્ટરી ડ્રિંક સાથે આ લોકો પાછો આવો નાસ્તો આપે. એટલે અમે છે ને 5 વાગે હજી તો હાઈ ટી કરી હતી, હજી તો 6:30 થયા. ઓલા બેની આવી ગયા જેને ઓલી મને બ્લેક ટી આપી હતી ને ત્યાં એમને પાછું આ મતલબ લગાડી દીધું છે. અને જમવા નથી દેવાની વસ્તુ ફાઇનલ છે, પણ હું તો જમીન રહીશ. આપણે હવે કંઈ ખાવાનું થતું નથી. હિયર જો આ શું છે ખબર છે? આ છે રાજકોટની રાજકુમાર કોલેજ અને આ બધા છે કાઠિયાવાડના નાના નાના પ્રિન્સ. મતલબ શું લખ્યું છે કે ધ રાજકુમાર કોલેજ ઇન રાજકોટ વોઝ અમોંગ ધ સ્પેશિયલ princely school set up by the British to educate the princes of કાઠિયાવાડ. આ બધાને ભણાવવા માટે આ સ્કૂલનું જે નિર્માણ થયું હતું ને, આ બધા ભણાવતા જો આ બધા, બરાબર. એટલે ત્યાંને શું શીખવામાં આવતું, બેઝિકલી લખ્યું છું, ગુજરાતીમાં કહી દઉં કે ભાઈ અહીંયા રહીને એ વિદેશની ભાષા શીખી શકે, મતલબ વિદેશનું જ્ઞાન મેળવી શકે, રાજશાહી જ્ઞાન મેળવી શકે, આ બધું જ એને ભણાવવામાં આવતું. બટ કેટલો મસ્ત ફોટો છે જો, આ બધા કાઠિયાવાડના પ્રિન્સ છે અને ભૂરિયાના અહીંયા ખાલી ભણાવવા માટે મોકલા હતા. જો આપણે તો ભૂરિયા ખાલી ટ્યુશન માટે ભૂરિયા રાખતા, વિચાર કરો, ભણાવવા હાટું. અને આ વચ્ચેવાળો એનો પ્રિન્સિપાલ છે સ્કૂલનો, લેજેન્ડરી પ્રિન્સિપાલ ઓફ ધ સ્કૂલ મેકનોટન, મિસ્ટર મેકનોટન એવું કંઈક નામ છે એમનું. ઇન ધ સેન્ટર ઓફ ધ ગ્રુપ. અચ્છા, આ ભાઈ છે ને એના પ્રિન્સિપાલ હતા. છે ને મસ્ત વાત, બુક બહુ મસ્ત છે, લાઈક ફોટોગ્રાફી અને ઓલ દેટ ને બધું બહુ ડિસ્ક્રાઇબ કર્યું છે મસ્ત રીતે. ડિસ્ક્રિપ્શન બહુ સારું આપ્યું છે. અ મેન વિથ કમાન્ડિંગ પ્રેઝન્સ, મહારાજા ગંગાસિંહ ઓફ બીકાનેર. વાવ, ઇન્ટરેસ્ટિંગ છે. ક્યાંય મળે તો ચોક્કસથી લઈ જાઉં. ધ અનફોર્ગેટેબલ મહારાજાસ. સ્પાનું વાઉચર વેસ્ટ થાય છે તો હું જરાક જતી આવું સ્પામાં. સ્પાનો વિડીયો નહીં ઉતારો, આઈ એમ સોરી. જસ્ટ ફીલ ધ વાઇબ, લાઈક આટલું એ ડિનરમાં આપે છે, બોલો હવે અમારે કેમ ખાવાનું? બીરૂટ હ્યુમન્સ, અચ્છા, ચટણી. મસ્ત એડવાઇસ આપું તમને લોકો, જ્યારે તમે કોઈ મોટી હોટલમાં બ્રેકફાસ્ટ માટે, હાઈ ટી માટે, લંચ ડિનર કોઈ પણ કરવા માટે જતા હોય ને, લાઈક તમારી હોટલમાં, તો પેલા છે ને ઓલામાં મેકઅપના થથેડા કરીને નહીં જવાનું, અહીંયા ગાલ ઉપર ને વાને વાને વાને, કેમ કે અહીંયાના ભૂરિયા લોકો છે ને, એ લોકો સાવ ક્લીન હોય, મતલબ એને તમે જુઓ ને તો એકદમ નેચરલ બ્યુટી લાગતા હોય. એટલે એ લોકો તમને જોઈને આમ જરાક વિચિત્ર રીતે સામે જોવે. પ્લસમાં એનો સ્ટાફે તમારી સામે એવી રીતના જોવે, કેમ કે અહીંયા કોઈ એવા લાલી લપ્પા કરીને ના ફરતું હોય, નેચરલ હોય. એ લોકોની સ્કિન જ એટલી સારી હોય, કેમ કે સારા વાતાવરણમાં રહેતા હોય ઓફકોર્સ. તો ખાલી કાજલ, લિપસ્ટિક, મોઇશ્ચરાઇઝર, સનસ્ક્રીન આવું કરીને વહી જવાનું. કપડાં સારા પહેરવાના ઢંગના. બાકી
લાલી લપ્પા કરશો ને આમાં તો બધા સામે જોશે. આથી મારી ફ્રી એડવાઇસ, લેવી ન લેવી તમારા ઉપર છો. જો આમ સિમ્પલ ને સોબર, કોઈ હાઈ સ્ટાન્ડર્ડ વસ્તુ નહીં, નેચરલ જેવા હોય એવા જ લાગવા જોઈએ. ખાલી સ્કિન ગ્લો કરવી જોઈએ. નહીં તો ગરીબ ભિખારી સમજે આ લોકો, ખબર છે આપને? ગરીબ ભૂરિયા તો એમ સામે જોયું જાણે તમે કોઈ પ્રાણી સંગ્રહાલયમાંથી એવા હોય. એટલે એટલું જ રેડી થવાનું, નેચરલ લાગીએ ને એટલું જ. લુક એટ ધ મોર્નિંગ વાઇબ્સ, કેટલી સરસ છે, મસ્ત એકદમ. સિટ્રસમાં આપણે જમાવટમાં કાંઈ નહીં, આપણે જમાવટમાં નહીં એમ. ઓકે, સો ધીસ ઇઝ અ ફેન્સી બ્રેકફાસ્ટ. એટલે બધી વસ્તુના નામ કહીશ તો રાત થઈ જશે. હજી પેલી સાઈડ બહુ બધું છે, બધાના નામ કહેવા રહીશ તો બહુ લેટ થઈ જશે. નોનવેજ વેજ બધું મિક્સમાં, મતલબ આપણી ચોઈસ. આ છે ને, આ ઓરિજિનલ બ્રેડ છે, નો એગ્સ નો ગ્લુટેન, જે આપણે નથી મળતી ત્યાં. બોલો, તમને ખબર હતી ગ્લુટેન ને નોનવેજમાં ગણે લોકો, અને આજ સુધી આપણે આવી બ્રેડ ખાતા નહોતા. બોલો, આ બ્રેડ જ કંઈક ડિફરન્ટ છે. ગજબ. હવે આના પર લગાડવાનું હે ને? કદાચ ખાઓ ફાફા માર્યો બહાર નીકળીને ખરેખર. તો ફાઇનલી અમે ચેકઆઉટ કરી છે અહીંથી.